હરિની કથા સત્સંગ સાંભળવો કાનથી એ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ છે સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેજો બરાબર. સદગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, એની ચરણ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ મારી તમારી. જ્યાં સુધી હું તમે ગુરુને દેહ ભાવથી જોશો ત્યાં સુધી મારી પાસે ગુરુ તત્વ પ્રગટ નહીં થાય. છે તો ખરું, આપણામાં પ્રગટ નહીં થાય. મારી તમારી દ્રષ્ટિમાં નહીં દેખાય, આપણને વ્યક્તિ લાગશે. એના ચરણ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, એના પદ ઉપર. બંધવું ગુરુપદ પછી પદો પરાગા અનસુરુષી સુવાસ સરસ. ગુરુના ચરણાર વિંદના આંગળાના જે નખ છે, નખ, સંતોએ ગુરુના ચરણની કોઈ કિંમત નથી કરી, કોઈ નથી કરી શકતું. આ તો ખાલી એના નખની કિંમત બતાવે, નખની. ગુરુપદ નખ મનિગન જ્યોતિ. ગુરુના ચરણાર વિંદના જે આંગળાના નખ છે, નખ, એ નખ મણી જેટલા તેજ કરે છે, એની મણી જેટલી કિંમત છે સદગુરુના ચરણના નખ. જેને ગુરુચરણમાં પ્રીત થઈ જાય, બહુ ઊંચી ભૂમિકા છે. મેં તમને પહેલા કહ્યું છે, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુની આજ્ઞામાં રહેવું એ બહુ કઠિન છે. જે સદગુરુને ઓળખી જાય એ મહાપદને પામી જાય. ભલે કંઈ ન કરે, ભલે એને કંઈ નથી આવડતું. ન જાનામી યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. મને કશું નથી આવડતું, મને મંત્ર નથી આવડતો, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. તારા ચરણ ઉપર મારી દ્રષ્ટિ છે. સદગુરુએ જે બતાવેલા માર્ગ ઉપર મારે તમારે એ ચરણ ઉપર પ્રીત રાખી અને એ ચરણને જોતા જોતા હાલ્યું જાવ. પડવા નહીં દે, ભટકવા નહીં દે. મારું તમારું મન સુરતા ગુરુપદની મેલ પર રાખો. એટલે જ ગુરુના ચરણની પૂજા થાય. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તજી ગાન. રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ શબરીને બતાવે. ગુરુપદ પંકજ પૂજતા, દેહિક ભાવ નહીં. અને મેં પહેલા કહ્યું છે કે સદગુરુ દેહ નથી, વિદેહ છે. સદગુરુ બ્રહ્મ નથી, બ્રહ્મથી પણ પર છે. આપણે નથી ઓળખતા ગુરુ, આપણી આંખો કાશી પડે. ગુરુ પ્રત્યે વારી જાય માણા, માથા આપી દે ગુરુ પ્રત્યે. આ પેલા ઇતિહાસના પાના ખોલીને જવું. ગોરખનાથ બાબા એક યોગી પુરુષ, તત્વવેતા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ. પોતાના ગુરુ સદગુરુ મસંદરનાથ બાબા અને ગોરખનાથ બાબા એક ગામની માલપા આવ્યા ભિક્ષા માગવા માટે. ગોરખનાથ બાબા ગયા. ગુરુ ગામના પાદરમાં વડલાના વૃક્ષની નીચે બેઠા. સત્ય ઘટના ગોરખ સંહિતામાં લખે છે. ગોરખનાથ બાબા ગામમાં આવી અને એક દ્વાર ઉપર આવીને આદેશ ભિક્ષાન દેહી ભાવતું કરીને ઉભા રહ્યા. હવે એ બેને આગલી રાતે
સાસમાં પલાળેલા ટાઢા વડા બનાવેલા, વડા ચારના લોટના. કાળી સૌદશને દી આપણે કુંડાળું કરે ને ગામડામાં મૂકે ઈ વડા. એટલે રાતના ટાઢા પડ્યા હતા. એ વડા લઈ થાળીમાં લઈ અને ગોરખનાથ બાબાના ખપ્પરમાં નાખ્યા. વાસી ગોરખનાથ બાબા ગુરુની પાસે આવ્યા, સદગુરુને જમાડ્યા. બધાય વડા ખાઈ ગયા. ગોરખનાથ બાબા પાસે કાંઈ રહ્યું નહીં, પ્રસાદય ન રહ્યો. ગોરખનાથ બાબા ઊભા છે. મચ્છન્દ્રનાથ બાબાએ કહ્યું, ગોરખ આદેશ ગુરુજી. ક્યાં બાત હે બતાવો. બોલે બેટા આ શું લાવ્યો? બોલે એ તો શું હોય મને ખબર નથી. બોલે આ મને બહુ મીઠા લાગ્યા, હજી લઈ આવી દે ને. ગુરુનો આદેશ થયો, બીજી વખત માગવા જાય. એ દ્વાર ઉપર આવીને આદેશ કરીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે મહારાજ હમણાં હજી તું ભિક્ષા લઈ ગયો અને પાછો આવ્યો. બોલે બેન આ તે બનાવ્યું એ શું હતું? બોલે એ તો ઝારના લોટના વડા હતા, સાસમાં પલાળીને. તો કે એવા ફરીને બનાવી દે ને. કા? બોલે મારા ગુરુને જોતા છે, મારા ગુરુને ખાવા છે, મારા સદગુરુએ મગાવ્યા છે. ઓલી બેન થોડી જ્ઞાની પુરુષ હતી. ગુરુ પ્રત્યે કેટલી આની નિષ્ઠા છે એ જોવા માટે એણે પૂછ્યું કે હું તને વડા બનાવીને આપું તો તું બદલામાં શું આપ? ગોરખનાથ બાબાએ કહ્યું, મારા ગુરુ હાટું થઈને તું માગી આપું. તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. બોલે આપીશ. બોલે આ વચન આપ્યા પછી ફરી નહીં જા ને? બોલે નહીં, હું ગુરુનો લાલ છું, વચન આપ્યા પછી ફરાય નહીં. તો થોડી વાર બેસું તને વડા બનાવી દઉં. થોડી વાર બેઠા, વડા બનાવીને તૈયાર કર્યા અને હાથમાં થાળી લઈને ખપ્પરમાં નાખવાની તૈયારી કરે ને કહે છે કે મારું વચન યાદ છે? બોલે હા. હું માગું એ આપીશ ને? બોલે હા. તો એક કામ કર, તારી એક આંખ કાઢીને દઈ દે. હાથમાં રહેલો સિપ્પો લઈ ગોરખનાથ બાબાએ આમ ભરાવી ડોળો કાઢી અને બેનને આપી દીધો. કાલે વડા લઈ ગુરુની પાસે આમ હાથ રાખેલો, કોણીએથી રક્તની ધાર થઈ, ખપ્પર મૂકી અવળું ફરીને ગોરખનાથ બાબો ઉભા રહ્યા છે. લોહીના ટીપા ધરતી ઉપર પડ્યા. મચ્છન્દ્રનાથ બાબા વડા ખાય છે ને એમાં એનું ધ્યાન ગયું. એના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, ગોરખ આદેશ ગુરુજી. આ તારા હાથમાંથી રક્તની ધાર કેમ થાય? શું થયું? બોલે કઈ નહીં બાપજી. બોલે નહીં બેટા, મારી સામું જો, તારા ગુરુનો આદેશ. ગોરખનાથ બાબાએ આમ મોઢું ફેર્યું, હાથ આમનો આખો હાથ લોહી વાળો છે. ગોરખ શું થયું બેટા? કઈ નહીં બાપજી. આ શું કર્યું? બોલે બાપજી તમને વડા ભાવતા હતા અને હું વડા લેવા ગયો અને વડાની બદલીમાં એ બેને મારી આંખ માગી મેં આપી દીધી. બાપ ગોરખ, તે તારી આંખ આપી દીધી? ગોરખે કહ્યું છે કે બાપજી એક આંખ તો શું, પણ મારા ગુરુ હાટું થઈને મારો જીવ માગ્યો હોત ને તયું આપી દે. આ છે સદગુરુની નિષ્ઠા, આ છે સદગુરુના ચરણની નિષ્ઠા. આવી નિષ્ઠા જેને, અને એ નિષ્ઠા જ કામ કરે, ગુરુ કામ નથી કરતો. ધ્યાન દેજો, તમારામાં એટલી નિષ્ઠા પેદા થવી જોઈએ, એવી અડગતા પેદા થવી જોઈએ ગુરુ ચરણ ઉપર. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો એટલે માટી બની ગયા ના. ગુરુના ઋણમાં રહેવું, ગુરુના સેવામાં રહેવું. ગુરુ જે કરે તે, આપણે તો એના પદ ઉપર અધિકાર છે, એના ચરણ ઉપર અધિકાર છે. એના પગલે પગલે, એના પગલાની રજ આપણને આળોટવાનું મળી જાય ને તો મારો તમારો ઉદ્ધાર થાય.
ગુરુ તારો પાર ન પાયો, દેવાય પંડિત લખે ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના મારી એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, એ જી રે સંતો જમીન ને આસમાન, એ જેને મૂળ વિના બેઠરાયા રે, એ જી રે સંતો જમીન ને આસમાન, એ જેને મૂળ વિના બેઠરાયા, સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો આકાશ, કે મેવારી જાવું મેવારી, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે, ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક એ જી તમે રે, તારો તો એ અમે કરીએ, એ જી કરીએ, એ જી કરીએ. કોણ પાર પામીએ કે ભાઈ ગુરુ, ગુરુ ગુરુ, ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ, મારો ને તમારો હાથ પકડી આ મહાપંથના મારા ઉપર પાપા પગલી ભરતા શીખવાડે, આંગળી પકડી ન કહે, બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુની. ગુરુ તત્વ એવું છે, અને આ બધું ગુરુ કૃપાથી જ મળે છે, ધ્યાન દેજો બરાબર. દરેક મહાપુરુષને એના સદગુરુની કૃપા થાય પછી જ વ્યક્તિને ભીતરમાં નિજ તત્વનો અનુભવ થાય. જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નિજ તત્વનો અનુભવ થતો નથી. ઊંચી ભૂમિકા છે. ભાગશાળી જીવ ગણાય જે ગુરુની સાનિધ્યમાં રહે છે, ગુરુ નજરમાં રહે, કાયમ એની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય. ત્રીજા પ્રકારની ભક્તિ છે, એના ચરણ ઉપર જોવું. હે ગુરુને પૂછીને પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે, હે મારા ગુરુને પૂછી પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. એ કહે કે અટકી જા તો અટકી જાઉં, એ કહે કે ઊભો રહી જા તો ઊભો રહી જાઉં. એમાં મારું ને તમારું કઈક કલ્યાણ હોય છે તો જ કહે, નકર ન કહે.
અને ચોથી ભક્તિ તરત બતાવે કે ગુરુચરણમાં રહ્યા પછી કપટ કાઢી નાખો. નિષ્કપટ ભાવ. પડદો ના પ્રીત ન હોય, પ્રીત હોય ને પડદો ન હોય, અને એ નીકળી જ જાય. સદગુરુના ચરણમાં એના ઉપર આપણી દ્રષ્ટિ હોય એટલે ઓટોમેટિક આપણી કપટતા નીકળી જ જાય. નીકળી જ જવું પડે. સદગુણ આવે એટલે દુર્ગુણ વયા જાય. કારણ કે દુર્ગુણ બહારના છે, સદગુણ ભીતરના છે. કોઈ હારો માણસ આવે એટલે મોળો માણસ એની મેળે આખો ખાઈ જવાનો. કોઈ ખાનદાન ઉચ્ચ કોટીનો વ્યક્તિ આવતો હોય, હારા વિચાર વાળો, હારી બુદ્ધિ વાળો, તો દુરીજન માણસ છે એની મેળે ખસી જવાનો. એને કહેવું ન પડે, નીકળે. કારણ કે એનાથી ડર લાગે. ગીતાજીની માલપા બતાવે આ સૂરી તત્વ ને સૂરી તત્વ. સૂરી તત્વ તો ભીતરમાં છે, આ સૂરી વૃત્તિ બહારથી આવે અને બહારથી આવે એ નીકળે. માલપા હોય એ ન જાય. સત્ય, દયા, દાન, કરુણા, પ્રેમ, ધ્યાન, ધારણા, આ બધું માલપાનું છે. એ બહારથી નથી આવતું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, એ બધું બહારથી આવે. અને બહારથી આવીને આપણા મકાનમાં ઘર કરી જાય. આવે છે ભાડે રહેવાનું, પછી કબજો કરે. પછી એને કાઢવા માટે મોટા માણસને બોલાવવો પડે. કોકને પાઘડી આપવી પડે, કોકને હોપારી આપીને કહેવું પડે કે ભાઈ માલપા મારા, એમ સદગુરુને હોપારી આપીને કાઢે કે ભાઈ આ તારામાંથી કાઢે. એ ગુરુ કાઢી શકે. એણે જે મંત્ર આપ્યો, એણે જે શબ્દ આપ્યો, એણે મને તમને રેણી કેણી શિવરાગ શીખવાડ્યું હોય, એનાથી સદગુણ પેદા થાય. અને સદગુણ પેદા થાય એટલે દુર્ગુણ આપોઆપ નીકળી જાય. જવું જ પડે. ભલે ગમે એવા માથા ભારે થઈ ગયા હોય માલપા, પણ ગમે એવા માથા ભારે હોય તો માલપા દુર્ગુણ કાઢે કાઢે ને કાઢે. અને જ્યાં સુધી દુર્ગુણ ન જાય ત્યાં સુધી મૂળ ઘરમાં મૂળ મકાન માલિક આવી ન શકે. ઘણા નથી કબજો કરીને બેસી ગયા. આમાં તમને ખબર છે મકાનમાં, એવી રીતે આમાં એમ છે. આમાં મૂળ વસ્તુ છે, એમાં બધા કબજો કરીને બેસી ગયા એટલે મૂળ મકાન માલિકને દબી દીધા. હાસું તત્વ છે એને ઊંચું થવા દેતા નથી. ઓલા જ બધા બળવો કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, અહંકાર, ષડરી પૂજે છે. ષડરી પૂજ બળવો કરે. માલપા રહેલા વ્યક્તિને દબાવે. પછી એકલો હોય શું કરે? જો એમાં કોઈ સદગુરુનો સહારો એને મળી જાય અને સદગુરુ એને બંદૂક એવી આપી દે અને બંદૂક એવી આપી દે ને પછી ભડાકા ચાલુ કરે તો ઓલા એની મેળાએ ભાગવા માંડે. જેમ આમ ખેતરમાં રોજડા આવે ને કેમ ભડાકા કરે ને રોજડા ભાગે. અમુક રોજડા એવા હોય ને ભડાકાથી નથી જતા. હા, એને પછી હાડલા બાંધે. ખેતરમાં આમ હાડલાની વાડ કરે. પછી એને ખબર પડી ગઈ કે આ ખોટા હાડલા છે. એટલે અમુક દુર્ગુણો એવા જળકઢા થઈ જાય ને તો માલપા જાતા નથી. એના કાઢવા માટે કાંઈક ગુરુને આમ મોટી બંદૂકને મોટી કાટીસવાળું બંદૂક ચડાવે ને તારે નીકળે. એટલે જ કદાચ અમારે અરજી પાઠી કહેતા હોય કે વાગે ભડાકા એ ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ઓ વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે ધણીને સમરું, નકળંગની જાધારી
વાગે ભડાકા હારી ભજનમાં વાગે ભડાકા ભારી રે નિષ્કપટ ભાવથી સદગુરુના ચરણમાં સેવવા આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે ભરોસો, વિશ્વાસ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, એ મંત્ર ભલે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એકાક્ષર મંત્ર હોય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર ઉપર દ્રઢ ભરોસો રાખો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલાં કહ્યું છે તમને, મંત્રને કોઈ દી નાનો ન ગણવો, દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો, રોગને કોઈ દી નાનો ન ગણવો, અગ્નિના તણખાને કોઈ દી નાનો ન ગણવો, એરુના કણાને કોઈ દી નાનો ન ગણવો, સિંહણના બચ્ચાને કોઈ દી નાનું ન ગણવું. કારણ કે હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહરી બચ્ચાને કાગડા. આ કારે બધા વિકરાળ બને, કારે મોટા થાય નક્કી નહીં, રોગ કારે વકરી જાય નક્કી નહીં. એ જરાક થાય એ પેલા ડામી દેવું. સદગુરુએ આપેલો મંત્ર દેવતાઓને બંધનમાં નાખે, દેવતાઓને વશ કરે. મંત્રમાં એટલી તાકાત. એ મંત્ર ઉપર ભરોસો રાખો. મારા ગુરુએ આપેલો મંત્ર કોઈ દી ખોટો હોય. સદગુરુના વચન મારે સહેજે સવાયા. એ મંત્રથી કામ થાય. એ મંત્રથી બ્રહ્માદિક દેવતાઓ એની સામે હાજર થાય. એ મંત્રથી પરમાત્મા ગતિ આપે. જો ભરોસો હોય તો, વિશ્વાસ હોય તો. વિશ્વાસ તો કદાચ હોય છે, ભરોસો નથી રહેતો. વિશ્વાસઘાત થઈ જાય. મેં પહેલા કીધું, વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. ભરોસો તો ભરોસો જ હોય, એમાં કાંઈ ફેર ન હોય. વિશ્વાસ ઘાત થઈ શકે. વ્યક્તિની માથે ઘણાને વિશ્વાસઘાત થયેલા, અને વિશ્વાસઘાત થઈ ગયેલો વ્યક્તિ કાયમ યાદ કરે કે ભાઈ આણે મારી ઉપર દગો કર્યો, આણે મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. બાકી ભરોસો જે મૂકેલો, ભરોસો કોઈ દી તૂટતો નથી. એ ભોજલ કે ભરોસો જેને. સાવલિયા કુટુંબની અંદર થયેલો ભોજારામ બાપો લખે, ફતેપુર વાળો. એ ભોજલ કે ભરોસો જેને, અન મારો ત્રિકમજી પછી તારશે. દ્રઢ ભરોસો, અડગ, અચલ. મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનવાય. પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એવા ચિતડા રે એ ચડે નહીં હાસાસન. એવા ચિતડા રે ચડે નહીં સાચા સંતના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, દિલડા રે એ જ દિલડા રે ડગે નહીં
ભલે ને ભાંગી પડે ચિતડા રે ચડે નહીં હાસા સંતના એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના એ જ સંતના એ જ સંતના મન ડોલે નહીં મન ડગે નહીં ભરોસો શું કામ ડગી જાય છે આપણને વિશ્વાસ શું કામ નથી રહેતો એના 5 કારણો આપણા સંતો બતાવે છે પણ એ 5 કારણો આપતા પહેલા તમને ખાલી 5 મિનિટ આપું છું વધારે સમય આપીશ નહીં 5 મિનિટમાં તમારે જે બોલવું હોય એ બોલી નાખો એવા દિલડા રે ડગે હરિના દાસના એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના રે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે એ જ ચિતડા રે ચડે નહીં હાસા સંતના ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના એ જ ચિતડા રે ચડે ચિતડા રે ચડે નહીં સાચા સંતના તો બહુ ગુઢ રહસ્ય વાળી કથા છે લાય તો બેન તારું અક્ષય પાત્ર અને એક ભાજીનું પાંદડું ચોટેલું હતું ભાઈ કિનારા ઉપર અને ભગવાન કૃષ્ણે ભાજીનું પાંદડું ખાધું અને ઓમકાર આવી ગયો મારી પાછી ઓડકાર અને અહીંયા ભગવાને ઓડકાર ખાધો ને ત્યાં ગંગાના કિનારા ઉપર દુર્વાસા ઋષિને ઓડકાર આવ્યો એને તો આવ્યો પણ ઓલા 60,000 આર્ય હતા ને ઈ ધરાણા કારણ કે આખા જગતનો બાપ ખાઈ લે ને પછી બધાને ઓડકાર આવી જાય રોજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી રોજી રે પાસે પાંડવને દ્રૌપદી રાણી રોજી રે ઋષિયો જમાડ્યા
દે બોલ્યા વાણી મેઘધર વાણી તેરી કૃપા દે બોલ્યા વાણી આવી રે આવી કળિયુગ ની આ એંધાણી આવી રે દ્રૌપદીએ જ્યારે ભગવાન કૃષ્ણને જમાડ્યો પછી દુર્વાસા ઋષિ પછી આ માર્ગનો પંથ દેખાડે 12 વર્ષ પૂરા થાય રાજસુ યજ્ઞનો પ્રારંભ થાય અને એમાં પછી બધા ભેગા થાય ને પછી ચર્ચા કરે છે પહેલી પૂજા કોની કરવી, પહેલા કોના ચરણ પખાળવા. અડધા કહે છે કે આના ચરણ પખાળો, અડધા કહે આના પખાળો. એમાં 5 પાંડવોએ અને દ્રૌપદીએ નિર્ણય કર્યો છે પહેલા ચરણ મારે કૃષ્ણના પખાળવા, કારણ એણે મારી લાજ રાખી છે. પાંચાલીના પૂર્યા પાંડવ કામ કીધા હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા જેની સુરતા છે એને મારી લાજ રાખી એને બેહારો. અને પછી ભગવાન કૃષ્ણના ચરણ પખાળે ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. આવું મેઘ ધારવો બતાવે કે ત્રાંબા કેરા કળશ થાય, ત્રાંબા કેરા પાટ ધણીના, ત્રાંબા કેરા ત્રાંબાના સિંહાસન બેઠા મારા યદુરા, ત્રાંબાના સિંહાસન બેઠા મારા યદુરા, ત્રાંબાના સિંહાસન બેઠા મારા યદુરા, પંડિત હતા કોણ હતા કોટવાડેના, કોણ હતા કોટવાડ, કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા, પંડિત હતા હનુમાનજી કોટવાળેના, હનુમાનજી કોટવાળ, રમરાય લાવે ગુરુની પૂજા, દ્રૌપદી લાવે રમરાય લાવે ગુરુની પૂજા, દ્રૌપદી લાવે. અને વેદની ખબર નથી, ઉપનિષદની ખબર નથી, પુરાણોની ખબર નથી, કાંઈ જાણતા નથી. હું જાણીને કરવું બાપામાં? હું આપણને એમ લાગે આ જણાઈ જાય હે ભાઈ, હું આપણે બધા જાણી ગયા છે હે ન જણા.
મરી ગયા માં બાપ બધા, યુગો થઈ ગયા. કે જન્મ જન્મ મુનિ અંતરામ કहीं આવ. કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કहीं આવત નાઈ. એ ભાઈ આપણે રામાયણ નું પ્રમાણ છે. હજારો વર્ષની સાધના થાય ને શરીર ઉપર રાપડા થઈ જાય, યુગો થઈ જાય, તોય આ નથી સમજાતો. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંતરાલ કહીં આવત નાઈ, અંતરાલ કહીં આવત નાઈ. કોણ પાર પામી શકે? આનો દરિયો છે, દરિયો. મીઠાની પૂતળી કદાચ સાગરનું તળિયું લેવા જાય ને ભાઈ તો અધરસાળ ઓગળી જાય. એમ આપણે તો મીઠાની પૂતળીઓ, આ તો દરિયો છે. ન પોગાય, ઓગળી જાય. 60 વર્ષ પૂરા થઈ જાય, 70 પૂરા થઈ જાય, તો અધૂરા જ રહીએ આપણે. અને અધૂરા રહેવા મજા છે બાપ. કોક માલપા નાખે, ભરેલા તો સલકાઈ જાય. આપણે તો કોક માલપા નાખે, ભરાઈ ગયેલા હોય તો ઉપર થઈને વયું જાય તો આપણે ક્યાં કાંઈ લેવાની જરૂર છે બાપ. અમારે તો અધૂરા જ રહેવું. તો કોક ઢાંકણ ઉગાડી દો, ખાલી છે કંઈક નાખો. અને ઓલું તો એમ કે કા ટકા તો ભરેલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. બોલો બધા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. વાટ જોયા કરવી, બસ પ્રતીક્ષા રાખો. આજ ને તો કાલ, કાલ ને તો પરસો. દ્રૌપદીએ વાટ જોઈ અને હવે છેલ્લો પાયો. વાટ જોતા જોતા થાકી જાય ને ભાઈ, પછી હરિના ચરણ પકડી લેવા. બસ કે તારી બહુ વાટ જોઈ, હવે તો તારા ચરણના એમ દાસ બન્યા. હરિગુરુ સંતના ચરણ પકડી લેવા. હે સદગુરુ શરણના તમે બની જાઓ ને અધિકારી પાનવા. દેખાડો મારા સદગુરુનો શરણાગતિ પૂરેપૂરી. અમે તારા બની ગયા. બસ તારે તારવા હોય તો તારજે, મારવા હોય તો મારજે. આ રહી મજધાર મેં નૈયા મેરી આ ગઈ. મમલમાં આવ્યું છે મારું નાવ. ભમરી પડે ને પાણી પેલા આવે ને એમાં ભમરી પડે. ભમર
અને ભમરીમાં ગરી જાય ને એ નીકળી ન એક વમળ પડે વમળ. હરિના ચરણ પકડી લેવા. કલયુગમાં એક જ સાધન છે. કયું? બસ પરમાત્માના ચરણમાં બેહી છો. કાંઈ ભલે ન આવડે, મેં હમણાં જ કીધું એના દાસ બની જાવ. એમ તારા છે. બસ અમને કાંઈ આવડતું નથી, એમાં તારા ચરણની પૂજા, બસ તારા પગ સામું જોઈને હાલ્યા કરી. ગુરુના ચરણ ઉપર નજર રાખવી, ગુરુના રૂપ ઉપર નજર ન રાખવી. બાપ સદગુરુના ચરણની ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. બંદવ ગુરુ પદ પદો મપરાગા, બંદવ ગુરુ પદ સુભાષ સરસ અનુરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, બંદર ગુરુ પદો પદુમ પરાગા, બંદર ગુરુ પદો પદુમ પરાગા, સુરુચિ સુભાષ સરસ સુભાષ સરસ પરમાત્માના ચરણના દાસ બની જવું. બસ માથું મૂકી જવું. કલયુગમાં એક જ સાધન છે. ભલે આપણી પાસે આ બધી વસ્તુ હોવી જરૂરી છે, આપણી પાસે સત્ય થોડુંક હોવું જોઈએ, આપણે આપણા નિજ ધર્મની માલપા હોવા જોઈએ, આપણામાં થોડીક ઉદારતા હોવી જોઈએ, થોડીક દયા કરુણા હોવી જોઈએ, અને પછી થોડોક પરમાત્મા પ્રત્યે શરણનો દાસપણું હોવું જોઈએ કે અમે તારા છીએ. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરે પારા. કલયુગમાં એક જ સાધન છે, હરિના ચરણમાં બેહીને એના નામનો પુકાર કરવો. જે નામ પ્યારું હોય એના નામનું રટણ કર્યા કરવું. બસ ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી, લાંબા પગ કરીને ટેકો દઈને હુતા હુતા, ખાતા ખાતા કરતા જઈએ ઘરના કામ લેતા રામ. જ્યારે મોકો મળે, જ્યારે અવસર મળે, બસ ખોટા સમયને વેડવો નહીં. હરિના નામનો આશરો લઈ લેવો. બસ દાન કરવું પડે કરો, પુણ્ય કરવું પડે કરો, તીર્થમાં જવું પડે જાઓ, યજ્ઞ કરવો પડે જરૂર કરો, પણ હારોહાર જો કોઈના ચરણના આપણે દાસ બનેલા રહેવું અને કંઈક નામ જપ કરતા હશું ને તો બધાનું ફળ પ્રાપ્ત થાય. બાકી કોઈનું ચરણ નહીં હોય ને, તુલસીદાસજી મહારાજે છેલ્લે ચરણ પકડી લીધા, હરજી ભાટીએ ચરણ પકડી લીધા, અને છેલ્લો પાયો શરણાગતિનો છે. અને શરણાગતિથી બલિરાજાએ પગ પકડ્યા. ભાઈ વામન રૂપ લઈને જયારે આવ્યો અને ત્યાગ કરી દીધો રાજપાટ,
પણ હરિના ચરણ છોડ્યા નહીં, પકડી રાખ્યા. ભગવાને નક્કી કર્યું કે લાવ્યાના માથા ઉપર પગ મૂકું, વજન એટલો બધો દઉં, ધરતીને ફાડી અને આ આસુરી તત્વ છે એ પાતાળમાં વયું જાય. બલિરાજા કહે છે મારો જન્મ ભલે હલકા કુળમાં થયો, પણ અંદર રહેલો છે ને એ મારો ભાવ રાક્ષસ નથી. મારે તો તારા પગ પકડીને તને લઈ જાવો છે. અને લઈ ગયો. મારી અંદર આસુરી ભાવ નથી. હું ભલે રાક્ષસ કુળમાં જન્મ છે. શરણાગતિ શરણ પકડીને લઈ ગયા અને 4 મહિના સેવા કરે છે, એની ચોકી કરે એવું શિવ પુરાણમાં બતાવે. 4 મહિના બ્રહ્મા રહે, 4 મહિના નારાયણ રહે, 4 મહિના ભગવાન શંકર રહે છે. અને પછી ભગવાનને પાતાળમાં લઈને એની પૂજા કરી છે. માટી કેરા એને કળશ થાય અને માટી કેરા આ માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. ચારે નામ જુદા જુદા છે. આપણે બધે નકળંક કહી છે નહીં. પહેલા નરસંગ નામ લીધું, સોનાના સિંહાસન. પછી હરિ સ્વરૂપ, નારાયણ સ્વરૂપ, પછી યદુરાય અને પછી આત્મરા. આમાં બેઠા છે. મારા ઘટમાં બિરાજ વૈષ્ણવ ધર્મમાં બતાવે. હવે આમાં ક્યાં જુદા છે? આમાં એ જ બતાવે. અને વલ્ભાચાર્ય મહારાજ વૈષ્ણવ પરંપરામાં યાદ બતાવે, સતાર બાપુ યાદ બતાવે અને રામાયણ યાદ બતાવે. છે કોઈ જુદા? હે ભાઈ? સિયારામમય શબ્દ દાની કરહુ પ્રણામ ચોરી જો. તારા ઘટમાં મારો પિયુ બિરાજે, મુસલમાન ધર્મ સતાર બાપુ બતાવે અને રામદેવજી મહારાજ બતાવે. માટી કે માટી કેરા પાટ જણીના, માટી કેરા માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. માટીના સિંહાસન બેઠા મારા આત્મરા. માટીના સિંહાસન બેઠા મારા આત્મરા.
શરણાગતિ સ્વીકારી અને 12 કરોડ જીવ તર્યા.